Hey guys, welcome to my new vlog. જય શ્રી મહાકાલી. આજે આપણે આવે છે મિની પાવાગઢ. માતાજીના દર્શન કરવા આવે છે. સન્ડે છે એટલે. મારી પાછળ તમે જોઈ શકો છો સાબરમતી નદી છે. એકચ્યુઅલી સાબરમતી નદી કિનારે આ મંદિર આવેલું છે. નદી આખી ખાલી છે. તો ગાઈઝ આ છે મહાકાળી માતાજીનું મંદિર મિની પાવાગઢ. જે નવું બનાવ્યું છે હમણાં જ બનાવ્યું છે. આઈ થિંક 2-3 મહિના જ થયા. સાબરમતી નદીના એક્ઝેક્ટ કિનારે છે. ખૂબ એવું ડેવલપમેન્ટ કર્યું છે ગવર્મેન્ટે અહીંયા. હું તમને બતાવું, મંદિરના દર્શન કરાવું, માતાજીના દર્શન કરાવું. માન્ય શ્રી અમિતભાઈ ચૌધરીના હાથે આમનું ભૂમિપૂજન થયું હતું. ગવર્મેન્ટના હાથે છે. ગુજરાત પવિત્ર યાત્રા વિકાસ બોર્ડ. માતાજીના દર્શન કરી લો. આડું થઈ જાય ના પછી આટલી પતી જાય. લાય. સવાર સાંજ આરતીનો સમય છે. સવારે 7 વાગે થાય છે, સાંજે 7. તમને લોકોને મંદિરના દર્શન કરાવો. જય મહાકાળી માં. મંદિર ટોટલ લાલ પથ્થરની અંદર બનાવ્યું છે. બહુ મસ્ત વ્યૂ છે. આગળ ખુલ્લી જગ્યા છે. કોઈ પણ ઇવેન્ટ ત્યાં થઈ શકે. બધું સ્વચ્છતા વાળી જગ્યા છે ને બાબુ. મસ્ત જગ્યા છે. સિનિયર સિટીઝનો માટે સ્ટીલના બેઠક બી મેકેલા છે. બોકડા મસ્ત એવી વ્યવસ્થા છે. ગાંધીનગર બાજુ આવો તો અચૂક વિઝિટ કરજો. આ મંદિર છે. મંદિરની એક્ઝેક્ટ સામે સુખડીનો પ્રસાદ મળે છે. માતાજીને સુખડી ચડાવવા માટે. જ્યાં 30 રૂપિયાથી લઈને 50 વાળી 100 વાળી થાળ બધો મળે છે. તો ગાઈઝ નીચે દર્શન કરી લીધા છે. હવે ઉપર બી એક મંદિર છે. ત્યાં જવાનું છે. ત્યાંથી 2 વ્હીલર 4 વ્હીલર હોય તો બી લઈને નીકળાય અને સીડી બી છે. હું તમને બતાવું આગળ. ચલો શું કરવું? એક્ટિવા લઈને જવું છે? બાબુ સીડી ચડશો? એક્ટિવા લઈને જઈશું કે સીડીમાં? તમારા લોકો પછી ચલાશે નહીં ને? નહીં. ચલો હેલો બેસી જાઓ બાબુ. બેસી જા બેટા.
તો ગાઈસ ફાઇનલી અમે ઉપર આવી ગયા છે. હું ઉપરના તમને દર્શન કરાવું, વ્યૂ કેવો છે, માતાજીના દર્શન કરાવું. ઉપર બી એક મંદિર છે. ઓકે, વિડીયોમાં બન્યા રહેજો. શું પીવો બબુ તાર? બબુન પાણી પીવું? હાલ લઈ લો. પણ આઈને બીએ, દર્શન કરીને અહીં બીએ, રહેવા દે. હા, દર્શન કરીને અહીં બીએ. ઓ પાણીની બોટલ મંદિરની એક્ઝેક્ટ બાજુમાં લીંબુ સોડા, પોપકોર્ન બધું મળે જ છે. શું બબુ, બહુ તરસ લાગી હતી બેટા? માતાજીના ઉપર હું તમને દર્શન કરાવી. જય માતાજી. બહુ મસ્ત વ્યૂ છે. નદી નીચેથી દેખાય છે ઉપર. જય મહાકાલી માં. અહીંયા બેસવાની પણ વ્યવસ્થા છે. યાત્રાળુઓને દર્શન કરી લીધા? સરસ. બબુ કે ગયો? મસ્ત વ્યૂ છે નહીં? આ બબુ કે ગયો? ક્યાં છે? એકચ્યુઅલી પેલી રાઈડો કરવા ગયો હશે, મને પૂછો. બબુ તો અમારો રાઈડ કરવા નીકળી જ જાય છે. પેલી રાઈડ લપસવાની ને કરવા ગયો ને. એવું લાગે છે મને. અહીંયા આવો તો વિઝિટ કરવાનું બોલાવતો અમે. પાવાગઢ જેવું જ બનાવ્યું છે મંદિર, હે ને? આખો કોન્સેપ્ટ પાવાગઢ છે ને, એવું જ છે. મહારાજ એમ કે છે કે અહીંયા ત્યાં મોર આવે છે, પણ પબ્લિક છે ને ફોટા પડાવવા માટે જાય છે ને, એટલે મોર જતા રહે છે. મહારાજ આ પબ્લિક હેરાન કરે છે મને, એટલે જતા રહે છે. હા, પેલા બેન જાય છે ને, એટલે પછી મોર જતા રહે. એકચ્યુઅલી અહીંયા દાના નાખ્યા ને, એટલે ખાવા આવે. પણ હું પબ્લિક જે છે ને, छोटू देख, छोटू देख, पेला मोर आया, देखती है કેટલા મસ્ત વ્યૂ. આ શું નજીક તમારે ના જવાય, નહીં તો જતા રહે એવું હોય. નજીક જવાય ને તમારે. ફોટો પડાવો ઘરે લઈ લો. ઘરે લેવા કેમ? આયો 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 આયો. બે બે આયા. હા, છોટુ જમવા નહીં બનાવે? અહીંયા ચાલુ હશે. હા, આ બપોરનું જ હોય છે ભાઈ. જમવાનું બહુ બેસ્ટ મળે છે. તમે આવો ને તો વિઝિટ કરજો. બહુ જ બેસ્ટ જમવાનું છે. વાત સાચી પણ અહીંયા નહીં મળતું અત્યારે. રાતે સાંજનું નહીં હતું. હજી બહાર આવ્યા છે તો બહાર જમી લો.
એ ભાઈ થોડીક શરમ કર ભાઈ. આ હિંચકો તૂટી જશે તારા વજનથી. આ છોકરો ખાય છે એ મોટો છે તો આ તારો નાનો છે. જે છોકરાને ખાવાનું છે એ તું ખાય છે. આ હિંચકો શું ખવાય? તૂટી જશે નાનપણમાં. અને નાનપણમાં હિંચકા ખાધા નહીં? નાનપણની યાદ આવે એટલે ખાઈ લેવાય. ઓ એ છોટું આની અંદર બેસી જા. છોટું આના અંદર બેસી જા, હું ફેવડું તને. અરે કઈ ના પડી જવાય. તો અમે તો નાના છોકરા જેવું જ છે તું. તારું વજન કઈ છે નહીં. એમને ફ્રી હવામાં ચાલે છે. આ બોલ. શું આમાં મારા ફેરવવાની? અબે તું છોકરાઓનું તોરીશ હો ભાઈ. આ બધી રાઈડો બહુ મજા આવે. અરે તોરીશ ભાઈ. મને શું ખબર? ઝૂલો જ કહેવાતો હશે ને. ઝૂલો જ કહેવાય. આઈ થિંક કોમેન્ટ કરજો આને શું કહેવાય. આઈ થિંક ઝૂલો જ કહેવાય. લે તો ગાઈસ બબુ અને છોટું તો દેખો આ નાવરીમાં તો પેલા તું. અરે હું ચાલ કરો ચમ હું કરું બબુ. બે ડરવાન ના હોય. ડરપોક ભૂઈ પડીશ ના બે. આ ખાવું પડે ભાઈ. મજા આવે. તારા મમ્મી ને મજા આવે છે એમાં નહીં. તારા મમ્મી ને મજા આવે છે. શું ડરે છે? આટલી ના મિની પાવાગઢ આવ્યા છીએ અમે તો. ઝૂલામાં નાવડીમાં બેસ્યા છીએ. અને અમારે તો બબુ એ ડરપોક રડે છે. દેખો બીવ છે. હે છોડું હવે ડરપોક કેમ છે? કઈ હાલ એનો કઈ ફીડબેક હાલ. થોડી આમ સ્ટ્રોંગ બનાવી યાર. તો ડર શેનું લાગે બાબા? ડર શેનું લાગે બાબુ? બધાનો ડર લાગે. ફૂબિયા છે આને કોઈ પણ વસ્તુથી, પ્રાણીથી, રાઇડ્સથી, ઊંચાઈથી. આ ફૂબિયા કહેવાય એક જાતનો. એ ડરાય નહીં ભાઈ. બી સ્ટ્રોંગ. ઓકે. આ તારા મમ્મી જો કેટલી સ્ટ્રોંગ છે નહીં? અરે ભાઈ એમ નહીં. તમને નહીં આવડે? તમને બી બીક લાગે છે? અપુ નહીં ડરતા ભૈયા. આમ ઉભા રહીને પછી આ નાખીને ખાવ. આ પકડીને આઈ થિંક હું પાછળ જતો રહો. हमारे बचपन की यादें. શું બચપનની યાદ? અત્યારે તું બચપનમાં જ છું. कौन कौन? તો ગાઈઝ મિની પાવાગઢ આવ્યા છે. અમારે તો મોડું થઈ ગયું છે. 6:45 વાગ્યા. છોટું ઘરે નહીં જવું હેડ ભાઈ. શું ઉતાવળ તમારે? અરે પણ ઘરે જઈને જ જમવાનું બનાવીશ. આ કરીશ. મમ્મી પપ્પાનું એ નહીં બનાવવાનું. હવે આવું કંઈ છોકરાની જેમ ઝૂલા ઝૂલ કરે છે. બબુ ઘરે નહીં જવું આપણે? મજા આવે છે? મને પકોડી ખવડાવજો. શું પકોડી? હા એટલે પકોડી ખાઈએ પછી એને ભાઈ ઘરે ભાઈ મોડું થશે. તો ગાઈઝ અમે તો મિની પાવાગઢ આવ્યા હતા. આવું મોડું થઈ ગયું છે આમાં. હવે ઘરે નીકળીએ. આઈ થિંક 7:30 થયા ને? 7:30 થઈ ગયા આઈ થિંક. આરતી બી ચાલુ. એટલે હવે અમે ઘરે નીકળીએ. પબ્લિક બી ઘરે જ જાય છે. દેખ અમદાવાદથી ગાડી આવી હતી. આ જીજે 27. હા તો ફ્રેન્ડ મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બહુ જલ્દી આવશે.
તો ગાઈઝ બાય. હવે નેક્સ્ટ વ્લોગમાં મળીશું નવી લોકેશન ઉપર અમારા ડેલી વ્લોગને જોવા માટે. અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરો. ઓકે, જય માતાજી, જય મહાકાલી માં.